આજે ફોકસમાં રહેશે મુથુટ ફિનાન્સ. એની સાથે શરૂઆત કરીએ. નંબર્સને લીધે એક નજર રાખવાની છે. લગભગ 90% નેટ પ્રોફિટ વધ્યો છે કંપનીનો. વ્યાજથી આવક 50%થી વધુ ગ્રોથ બતાવી રહી છે. લોન AUMમાં એક ઉછાળો છે. સાથે જે સ્ટેજ 3 લોન એસેટ્સ છે એ પણ 30%થી વધુ. જે નંબર્સના ફ્રન્ટ પર આપણે મુથુટ ફિનાન્સ પર આજે એક ફોકસ રહેશે, પરંતુ આ એક ક્વાર્ટરની વાત કરી, ઓવરઓલ ફંડામેન્ટલ્સ કેવા જોઈ રહ્યા છો? I think decent, solid set of numbers હતા અને ક્યાં ને ક્યાં I think with gold prices coming a little bit off, એક જે એડવાન્ટેજ છે મુથુટ અને મન્નપુરમ બેઉને in terms of ensuring કે જે LTVs છે એક્ઝિસ્ટિંગ લોન્સ ઉપર એમાં થોડું I think એક લીવે આપી શકશે અને આના માટે I think there can be good growth that can get expected. તો મારા હિસાબે I think જે AUM ગ્રોથ છે ડિસન્ટ છે. ઓબ્વિયસલી I think બેઉ કંપનીઝ ડિવર્સિફાય કરવાની I think એક ચેષ્ટા રાખી રહી છે in terms of other lines of businesses as well. To diversify from just having one single exposure, gold exposure, loan exposure. Gold AUMs are looking stable. The now RBI regulations છે. I think that will not affect revenues too much as well. And એટલા માટે મારી હિસાબે I think solid numbers છે. I think એક positive start રહેવી જોઈએ મુથુટ ફાઇનાન્સ. ફિનાન્સ માટે બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ જે સ્ટોક પર આપણને એક મુથુટ પર જીગર ટેકનિકલ સેટઅપ પણ સમજીએ. શોર્ટ બિલ્ટઅપ હતું ગઈકાલે, તો ખાસા પ્રેશરમાં હતું. આજે સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ છે, પોઝિટિવ એક્શન બતાવી શકે છે. જોઈએ કઈ રીતનું એક સેશન આ સ્ટોક માટે રહેશે, પરંતુ સેટઅપ કેવું છે મુથુટ ફાઇનાન્સનું? મુથુટ ફાઇનાન્સનું સેટઅપ જે છે હાયર લેવલ્સ ઉપર હેડ એન્ડ શોલ્ડર બન્યું છે, નેકલાઇન પણ બ્રેક થઈ છે. તો અગર બાઉન્સ આવે છે 2600 સુધી તો પ્રોફિટ બુક કરવાની જ સલાહ રહેશે, અને 2600 ના ઉપર ક્લોઝિંગ આવે છે તો જ પેટર્ન નિગેટ થશે અને આપણે હાયર સાઇડ જોઈ શકીએ છીએ. બટ ઓવરઓલ જે રીતે વોલ્યુમ્સ ડેવલપ થઈ રહ્યા છે એ રીતે લાગી રહ્યું છે કે થોડું પ્રેશર ઉપરથી રહેશે. તો અત્યારના વેટ એન્ડ વોચ કરશું અને હાયર લેવલ્સ ઉપર પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે. વેટ એન્ડ વોચ અને હાયર લેવલ પર પ્રોફિટ બુક કરી શકો છો મુથુટ ફિનાન્સ. અપોલો હોસ્પિટલ માટે